હવે ઘણા વખત પછી તમારે ને મારે આજે મેર પડી ગયો છે. ફાઇનલી મેળ પડ્યો ખરા જ્યોતિષીય વાસ્તુ શીખવાનો. હા. તમને બપોરનો ટાઈમ કન્વીનિયન્ટ હોય છે ને? હા, બપોરનો ટાઈમ મને કન્વિનિયન્ટ હોય છે. આ અત્યારે લગભગ 2 વાગ્યા પછીનો ફાવે ને? હા, ફાવે ફાવે. તો આપણે રોજ 2 વાગ્યા પછી મળીશું. ચોક્કસ. હું તમને લગભગ 2 વાગ્યાની આસપાસ લિંક મોકલીશ. હમ. 45 મિનિટમાં લિંક બંધ થઈ જાય છે, એટલે હું તમને એક ટાઈમ સેટ કરી દઈશું. એ ટાઈમે તમારે કાયમ ક્લાસ જોઈન કરી લેવાના. ચોક્કસ. બરાબર? કારણ કે તમે ચોક્કસ. સાંજે મોડા વહેલા ઘરે આવતા હોય, રાતનો ટાઈમ તમને કન્વીનિયન્ટ ના હોય, તો બપોરે હા. 45 મિનિટ આપણે અઠવાડિયામાં 3 દિવસ ક્લાસ લઈશું. અને 13-14 જુલાઈ આપણે એક હમ. વર્કશોપ રાખ્યો છે વાસ્તુનો, હમ. હોટલ પ્રેસિડેન્ટમાં, હોટલ પ્રેસિડેન્ટ. અમદાવાદ નવરંગપુરા CG રોડ. હું તમને વોટ્સએપ પર મોકલીશ. હમ. એમાં તમે જોઈન્ટ થજો. ચોક્કસ. ફૂલ ડે વર્કશોપ છે, અને એમાં શનિવારે અને રવિવારે સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા હમ. સુધીનો આખો કાર્યક્રમ છે. બરોબર. ત્યાં સુધી આપણે ઓનલાઈન તો શીખીશું જ, હમ. અને એ પછી એડવાન્સ જે મારે ભણાવવાનું છે, તો બધાની સાથે તમે પણ બેસજો. ચોક્કસ. તો તમને ત્યાં મારે જે વાસ્તુ આચાર્યનું સર્ટિફિકેટ અને વાસ્તુ આચાર્યનો મોમેન્ટો હમ. એ મારે તમને આપવાનું હોય, તો બધાના ગ્રુપમાં સાથે તમને એક સ્ટેજ ઉપર અપાઈ જાય. એટલે હોટલ પ્રેસિડેન્ટમાં ચોક્કસ. રાખ્યું છે, હા. એટલે એમાં તમે જોઈન્ટ થજો. ચોક્કસ. બરાબર? આવી જઈશું. આમ તમારો રૂટીન શેડ્યુલ કેવો હોય છે? સવારથી સાંજ સુધીનો 2 વાગ્યાનો ટાઈમ ફાવે એવો છે ને? હા, ફાવે એવો છે. બરાબર ને? સારું. તો ખેડા પછી કેમ અનુકૂળતા નહોતી પડી આવવાની, એવું હતું? ના, એમાં એવું હતું, ખેડાનો મેસેજ તમે મોકલ્યો હતો ને, પણ જેમાં મારું જે પેલું વોટ્સઅપ બીજા ફોનમાં ચાલુ છે, ઓલરેડી એ બંધ હતું. હા. અને હું મારા આ નંબર પર વોટ્સઅપમાં જોતો હતો. તો તમારે ફોન કરવામાં અને મેસેજ મૂકવામાં તમે થોડા લેઝી લાગો છો. મેનેજમેન્ટ ક્વેરી આખો દિવસ નથી. પેલું નહીં નહીં, લેપટોપ પર આખો દિવસ વર્ક ચાલતું હોય ને, તો હું વોટ્સઅપ ઓછું જોતું હોઉં છું. એમાં એટલે કોન્સ્ટન્ટલી મારા કોલ ચાલુ ચાલુ જ હોય છે. હા, એટલે તમારે છે ને ખેડાનું મને પૂછ્યું હોત ને કે બેન હજી તમે મને એડ્રેસ મોકલ્યું નહીં, હા. તો બીજા નંબર ઉપર મોકલો, તો હું તરત મોકલી દેત તમને. કેટલો સરસ આખો પ્રોજેક્ટ હતો. અચ્છા. બહુ મોટો પ્રોજેક્ટનું કામ કર્યું મેં, કેટલા વખતથી ચાલતું હતું. અચ્છા. એ પતી ગયું હવે, એટલે ઠીક છે, તો હા. કઈ વાંધો નહીં. બરાબર? એટલે હવે આપણે રેગ્યુલર આજે વિશ્વકર્મા ભગવાનની અમાવસ્યા છે, અચ્છા. અને ભગવાન વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રની રચના કરી હતી. આજે. હા, હા. ભગવાન વિશ્વકર્મા એ વાસ્તુના રચયિતા દેવ છે. હમ. સૃષ્ટિ પર જેટલી દેવો માટે આવાસનું આયોજન કરવામાં જરૂર પડી હતી ને, ત્યારે ભગવાન વિશ્વકર્મા હમ. સ્વર્ગલોકમાંથી પૃથ્વીલોકમાં આવ્યા હતા, અને દેવાધિદેવ મહાદેવ માટે કૈલાસની રચના ભગવાન વિશ્વકર્માએ કરેલી. આપણા હમ. હિન્દુ ધર્મના સનાતન ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, બ્રહ્માજી માટે બ્રહ્માનગરી બનાવી હતી, હમ. ભગવાન વિશ્વકર્માએ બનાવી હતી. વિષ્ણુ ભગવાન માટે વૈકુંઠની રચના ભગવાન વિશ્વકર્માએ કરી હતી, અને દેવાધિદેવ મહાદેવ માટે કૈલાસની રચના ભગવાન વિશ્વકર્માએ કરી હતી. હમ. રાવણની લંકા, જેને આપણે શ્રીલંકા તરીકે ઓળખીએ છીએ, એ લંકા નગરીની રચના પણ ભગવાન વિશ્વકર્માએ કરી હતી. અચ્છા. અત્યારે જે દ્વારકા નગરી આપણે જોઈ રહ્યા છીએ, હમ. સમય સમયે એનું દરેક એક મકાનનું, એક જમીનનું, એક બાંધકામનું આયુષ્ય હોય,
તો દ્વારકા નગરી જે અત્યારે દ્વારકાધીશ તરીકે પૂજાય છે, એ દ્વારકા નગરી જે તે વખતે ભગવાન વિશ્વકર્માએ બનાવી હતી. હમ તો આ સૃષ્ટિની રચના જ્યારથી થઈ ત્યારથી સ્વર્ગ લોકોમાંથી જેટલા દેવો પૃથ્વી પર આયા, જે પૃથ્વી પર આવે અને રોટી કપડા મકાનની જરૂર પડે, પડે. તો જેટલા દેવો સ્વર્ગ લોકોમાંથી પૃથ્વી પર આવ્યા એ બધા જ માટે આવાસની વ્યવસ્થા ભગવાન વિશ્વકર્માએ કરી હતી. મહેલ બનાવવાના હોય, મંત્ર શક્તિ દ્વારા આ બધી વિદ્યાનો ઉપયોગ પહેલા થતો હતો, અને મંત્ર શક્તિ દ્વારા આખા મહેલોના મહેલો ભગવાન વિશ્વકર્મા કરી દેતા હતા. હમ વિશ્વકર્માના 4 સંતાન છે: લુહાર, સુથાર, કડિયા, સલાટ અને સોની. 5 ગણાય છે. જે હથિયારો સાથે કામ કરે છે, જે ફિઝિકલી વર્ક કરે છે, જેનામાં આર્ટ ભરપૂર છે, આ બધા વિશ્વકર્માના સંતાનો છે. મૂર્તિકાર એ ભગવાનના વિશ્વકર્માના સંતાન કહેવાય. સોની જે ઘરેણા ઘડવાનું કામ કરે, આ વિશ્વકર્મા ભગવાનનું સંતાન છે. જે મકાનો બનાવવા માટે આર્કિટેક્ટનું કામ કરે છે, લેબર વર્ક કરે છે, એ ભગવાન વિશ્વકર્માના વંશજ છે. ભગવાનનું સિંહાસન લાકડાનું હોય કે પથ્થરનું હોય, લાકડાનું સિંહાસન બનાવવું એ સુથારોનું કામ છે. જેટલા જેટલા મોટા મોટા મંદિરો છે, જ્યાં જ્યાં સિંહાસન લાકડાના બનેલા છે, ત્યાં ત્યાં સુથાર જોડાયેલા છે. અને જ્યાં જ્યાં પથ્થરનું કામ થયું છે, ત્યાં ત્યાં હંમેશા સોમપુરા જોડાયેલા છે. આ બધા જ ભગવાન વિશ્વકર્માના વંશજ છે. દેવો માટે આવાસની વ્યવસ્થા ભગવાન વિશ્વકર્માએ કરી હતી. અને જ્યારે ભગવાન વિશ્વકર્મા સધામ પહોંચ્યા, ત્યારે એમના સંતાનો એમની પાછળ પાછળ પુષ્પક વિમાનમાં ગયા અને કીધું કે બાપા તમે તો જતા રહેશો, અમારું શું થશે? ત્યારે ભગવાન વિશ્વકર્માએ એમને બુદ્ધિ સ્વરૂપે એમના શરીરમાં પ્રવેશ કર્યો. ભગવાન વિશ્વકર્માએ એમને ટેકનિકલી બુદ્ધિ આપી દીધી કે આજથી તમારે આ બધા જ કામો પૃથ્વી પર તમારે કરવાના છે. મંત્ર શક્તિ આપી હતી, પણ મંત્ર શક્તિ દ્વારા ભગવાન વિશ્વકર્માના સંતાનોને થયું કે બાપા હવે સધામ જતા રહ્યા છે, તો આપણે એક પ્રયોગ કરીએ. તો મંત્ર શક્તિથી એક આવાસ બનાવ્યું, મોટો મહેલ બનાવ્યો. એ મહેલ બનાવ્યો, એમાં બારી દરવાજા મૂકવાનું ભૂલી ગયા. સંતાનો એ પહેલી જ વાર બન્યું ને મંત્ર શક્તિથી, તો એમાં બારી દરવાજા મૂકવાનું ભૂલી ગયા. અને એ બંધ દરવાજામાં, બંધ દિવાલોમાં ઘણા બધા જીવોએ જીવ ગુમાવી દીધો. કારણ કે હવા જ ના મળે, ઓક્સિજન ના મળે, તો બહુ બધા જીવો મરી ગયા. અને એની દુઃખદ ચિત્કારી, દુઃખદ આવાજ ભગવાન વિશ્વકર્માએ સાંભળ્યું. અને ત્યારથી ભગવાન વિશ્વકર્માએ એ મંત્ર શક્તિ એમના સંતાનો પાસેથી પાછી લઈ લીધી અને બુદ્ધિ સ્વરૂપે એમનામાં મૂકી દીધું. ટેકનિકલી બુદ્ધિ મૂકી દીધી. ભગવાન વિશ્વકર્માએ કીધું કે આટલો અઘોર પાપ જ્યારે તમારાથી થતું હોય, તો હવે હું તમે મંત્ર શક્તિ તમારી પાછી લઈ લઉં છું અને તમને બુદ્ધિ સ્વરૂપે તમારામાં વાસ કરીશ. તમે જ્યાં જ્યાં આવા ટેકનિકલી કામ કરશો, ત્યાં ત્યાં મારા આશીર્વાદ સદાય તમને મળતા રહેશે. આવું ભગવાન વિશ્વકર્માએ સંતાનોને કહી દીધું. અને એ પછી ભગવાન વિશ્વકર્મા સધામ પહોંચ્યા. સધામ પહોંચ્યા પછી
સંતાનોએ પાછા પૃથ્વી પર કામ શરૂ કર્યું. છીણી હથોડી ભગવાન વિશ્વકર્માના તમે ફોટામાં જોજો, છીણી છે, હથોડી છે, ફૂટપટ્ટી છે, પીંછી છે. આ બધા જ સાધનો ટેકનિકલી ફિલ્ડમાં જે પણ સાધનો વપરાય છે, આર્ટના ફિલ્ડમાં જેટલા પણ સાધનો વપરાય છે ને, એ ભગવાન વિશ્વકર્માએ એમના હાથમાં બતાવેલા છે. તો જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિ વાસ્તુશાસ્ત્ર શીખવાની શરૂઆત કરે અથવા વાસ્તુશાસ્ત્ર પ્રેક્ટિકલી કામ કરવાનું શરૂઆત કરે ને, ત્યારે સૌથી પહેલા ભગવાન વિશ્વકર્માને યાદ કરવા પડે. વિશ્વકર્માના વંશજો, આપણે ડીએનએ કહીએ ને, કે આના ડીએનએમાં જ આ વસ્તુ પડેલી છે, એટલે મોરના ઈંડાને ચીતરવાની જરૂર ના પડે. તો ભગવાન વિશ્વકર્માએ એમના સંતાનોને જે ટેકનિકલી બુદ્ધિ આપીને, તો એ એમના વિદ્યાર્થીઓ જ્યારે હવે અભ્યાસની નીતિ બદલાઈ ગઈ છે. પહેલા પાઠશાળામાં ભણવાની વાત હતી, હવે સ્કૂલ કોલેજોમાં ભણવાની વાત છે. તો એક એન્જિનિયર કે એક ઇન્ટિરિયર જો વિશ્વકર્માના વંશજનું સંતાન હોય અને એક બીજા સમાજનું સંતાન હોય ને, તો એમાં આસમાન જમીનનો ફરક પડે. વિશ્વકર્મા વાળા છોકરાઓને રસ્તામાં ઉભા ઉભા કીધું હોય ને કે ભાઈ આ 4 લાઈનો ઉભા ઉભા દોરી આપને, તો વગર ટેકાએ જે લાઈન દોરે ને એ પરફેક્ટ આવે. કારણ કે એનામાં હાથમાં આર્ટ છે, અક્કલમાં આર્ટ છે. એ જે વિચારે ને એ બીજા ના વિચારી શકે, કારણ કે એના ડીએનએમાં એ વસ્તુ પડેલી છે. એટલે એને એ વસ્તુ સમજવામાં અને શીખવામાં બહુ ઈઝી પડે. મિસ્ત્રીનો છોકરો એન્જિનિયરિંગ કે ઇન્ટિરિયરનું ભણ્યો ના હોય ને, તો પણ એને ડ્રોઈંગ સમજતા આવડે. ડ્રોઈંગમાં શું કીધું છે ને એને સમજતા આવડે. ડ્રોઈંગ ઉપરથી, પેપર ઉપરથી એને ખબર પડી જાય કે આ વસ્તુ શું કહેવા માંગે છે. એવી જ રીતે કોઈ પણ વિશ્વકર્મા વંશજ પોતાના સમાજનું, એટલે કે પોતાના ભગવાન વિશ્વકર્માએ આપેલા જ્ઞાનનો ઉપયોગ કરીને જ્યારે કાર્ય કરવાનો પ્રયત્ન કરે છે ને, ત્યારે એ સોનામાં સુગંધ ભળે છે. કારણ કે એના ડીએનએમાં એ વસ્તુ પડેલી છે. અને એ જ્યારે કામ કરે છે પ્રોફેશનલી, તો એને ઘણી વખત અંદરથી જાત જાતના વિચારોનો ઉદ્ભવ થાય છે. અને ત્યારે એ જે કામ થાય ને એ વધારે સુંદર થાય. તો ભગવાન વિશ્વકર્માને જ્યારે તમે વાસ્તુ ભણવા જઈ રહ્યા છો ને, ત્યારે તમારે ભગવાન વિશ્વકર્માને યાદ કર્યા વિના કોઈ પણ કાર્ય થાય નહીં. નહીં. કારણ કે જેના અધિષ્ઠાતા દેવ, જેના રચયિતા દેવ છે, એ શાસ્ત્રના રચયિતા દેવને આપણે હંમેશા યાદ કરવા પડે. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ ને, તો આપણે કર્મકાંડમાં આપણને પંડિતો કહે છે કે સ્થાન દેવતાભ્યો નમઃ, ગામ દેવતાભ્યો નમઃ. તો દરેક કર્મના દેવતા છે એને વંદન કરવું પડે. દરેક સ્થાનના દેવતા છે એને વંદન કરવું પડે. દરેક કર્મના દેવતા છે એને યાદ કરવા પડે. તો વાસ્તુશાસ્ત્ર અત્યારે તો બહુ ચાલ્યું છે જગતમાં. વાસ્તુશાસ્ત્રી, વાસ્તુ કન્સલ્ટન્ટ, આવું બધું લખાવે ઇંગ્લિશમાં, મસ્ત મસ્ત એટ્રેક્ટિવ કાર્ડ બનાવે અને પછી લખાવે. તો એ બધાએ હંમેશા એક વસ્તુ ધ્યાનમાં રાખવી પડે કે જે કર્મના દેવતા જે છે એને હંમેશા યાદ રાખવા જોઈએ. કામ કરતા પહેલા સૌથી પહેલા ભગવાન વિશ્વકર્માને વંદન કરવાના, અને એને યાદ કરીને પછી જો કામની શરૂઆત કરે ને, તો જ્ઞાતિવાદ લાગતો નથી. નથી. અત્યારનો કળિયુગનો જમાનો એવો છે કે પહેલાના જમાનામાં એવું હતું કે બ્રાહ્મણો કર્મકાંડ અને પૂજાપાઠનું જ કાર્ય કરી શકે, સોનીનું જ કાર્ય કરી શકે. હવે અભ્યાસમાં
બધું જ શીખવવામાં આવે છે. એટલે બ્રાહ્મણનો દીકરો પણ સારામાં સારું એન્ટિરિયર બી કરી શકે અને એન્જિનિયરિંગ બી કરી શકે. પટેલનો છોકરો ખાલી ખેતી કરે એ જમાનો ગયો. અત્યારે પટેલનો દીકરો પણ સારામાં સારું ઇન્ટિરિયરનું કામ કરી શકે, કારણ કે એને અભ્યાસક્રમમાં આવી ગયું ને, યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે છે. અને જ્યારે સબ્જેક્ટ ભણાવવામાં આવે ને ત્યારે કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ ભણી શકે, એટલે એમાં જ્ઞાતિવાદ લાગે નહીં. નહીં. તો હવે શું થયું, કર્મ ઉપર થઈ ગયું. ધર્મ ઉપર અને જાતિ ઉપર કર્મ નથી થતું, પણ તમે જે કર્મ કરો છો ને એ કર્મના અધિષ્ઠાતા દેવ જે હોય ને તેને તમારે આરાધના કરવી પડે અને સાધના કરવી પડે, તો તમે એક કામમાં પ્રોફેશનલ વધારે સારી રીતે કાર્ય કરી શકાય. એનો નિયમ છે. તો જ્યારે એન્જિનિયરિંગનું કામ કરવું હોય, વાસ્તુનું કામ કરવું હોય, ટેકનિકલી કામ કરવું હોય, શિલ્પ કામ કરવું હોય, મિસ્ત્રી કામ કરવું હોય, કે મૂર્તિઓ બનાવવી હોય માટીની કે પ્લાસ્ટર ઓફ પેરિસની કે લાકડાની કોઈ પણ, તો તમારે ભગવાન વિશ્વકર્માને યાદ કરવા પડે. જેટલા ટેકનિકલી ને એન્જિનિયરિંગ ફિલ્ડ છે ત્યાં 17મી સપ્ટેમ્બરે ભગવાન વિશ્વકર્માની પૂજા થાય છે. 17મી સપ્ટેમ્બર એ એન્જિનિયરિંગ દિવસ તરીકે પૂજવામાં આવે છે આખા હિન્દુસ્તાનમાં. અને મહાસુદ તેરસ એ ભગવાન વિશ્વકર્માનો પ્રાગટ્ય દિવસ છે. ગુજરાતી મહિના પ્રમાણે મહા મહિનાની સુદ પસની તેરસના દિવસે ભગવાન વિશ્વકર્માનું આ પૃથ્વી પર પ્રાગટ્ય થયું હતું. એમને જન્મ નતો લીધો, સ્વર્ગલોકમાંથી પૃથ્વીલોકમાં પ્રગટ થયા હતા, માટે એને પ્રાગટ્ય દિવસ તરીકે કહેવામાં આવે છે. અને 17 સપ્ટેમ્બરને એન્જિનિયરિંગ અને ટેકનિકલ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. માટે હિન્દુસ્તાનમાં જેટલી ટેકનિકલી કોલેજો છે, જેટલી એન્જિનિયરિંગ કોલેજો છે, એ દરેક જગ્યાએ 17 સપ્ટેમ્બરે ભગવાન વિશ્વકર્માની પૂજાનું કાર્યક્રમ રાખવામાં આવે છે. તો પ્રાગટ્ય દિવસ એ અલગ બાબત છે અને એન્જિનિયરિંગ દિવસ, ટેકનિકલ દિવસ એ બે અલગ બાબત છે. પ્રાગટ્ય દિવસને ગુજરાતી મહિના પ્રમાણે ઓળખવામાં આવતું હોવાથી ઘણા બધા બહારના સ્ટેટમાં આ વસ્તુની ખબર નથી હોતી કે મહાસુદ તેરસ ઇંગ્લિશ મહિના પ્રમાણે વેસ્ટર્ન કલ્ચરમાં ફોલો કરવા વાળા વ્યક્તિઓને મહા મહિનો શું એ ખબર પડે નહીં. એને ઇંગ્લિશ મહિનો જ ખબર પડે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ આ બધું જ ખબર પડે. તો એના હિસાબે 17 સપ્ટેમ્બરે દરેક એન્જિનિયરિંગ કોલેજમાં, દરેક ટેકનિકલી કોલેજમાં, દરેક ઇન્ટિરિયર ઇન્સ્ટિટ્યૂટમાં દરેક જગ્યાએ 17મી સપ્ટેમ્બરે વિશ્વકર્મા ભગવાનની પૂજા રાખવામાં આવે છે. તો જ્યારે આપણે આ શાસ્ત્ર ભણવાનો પ્રયત્ન કરતા હોઈએ ને ત્યારે ભગવાન વિશ્વકર્માની 400 પાનાનો મેં ગ્રંથ લખ્યો છે, એટલી બધી માહિતી ન હોય તો કઈ વાંધો નહીં, પણ બેઝિક માહિતી તમારી પાસે હોવી જોઈએ જ, જરૂરી છે. જે કામ કરવા જઈ રહ્યા છો એના અધિષ્ઠાતા દેવની તમારે મોટી માહિતી બી તમારી પાસે હોવી જ જોઈએ, અને તો જ તમને સોનામાં સુગંધ ભળે. વાસ્તુશાસ્ત્રની રચના ભગવાન વિશ્વકર્માએ કરી હતી. એટલે સૌથી પહેલા ભગવાન વિશ્વકર્માને આપણે વંદન કરીએ અને આજે વાસ્તુશાસ્ત્રના પ્રથમ લેક્ચરની આપણે આજે શરૂઆત કરીએ. તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જેટલા મેઝરમેન્ટ ભગવાન વિશ્વકર્માના હાથમાં ફૂટપટ્ટી છે એ શું બતાવે છે કે આ પૃથ્વી પર જેટલા મેઝરમેન્ટ બન્યા છે ને, એક આકૃતિ બનાવી, મૂર્તિ બનાવી, તો મૂર્તિના આંખો કેટલી સાઈઝની બનાવવાની, એના નોઝ કઈ સાઈઝના બનાવવાના, એના ઇયર્સ કઈ સાઈઝના બનાવવાના, એના હાથ કેટલા લાંબા હોવા જોઈએ, હાથની લંબાઈ પ્રમાણે એની આંગળીઓની લંબાઈ કેટલી હોવી જોઈએ, આ બધા મેઝરમેન્ટ એ ભગવાન વિશ્વકર્માએ નક્કી કરેલા છે અને એ જ પ્રમાણે હોય. ઘણીવાર આપણે જોઈએ તો આપણે આપણી રીતે ખાલી કલ્પના કરીએ તો આપણી હાઈટ 5 ફૂટ 4 ઇંચ હોય
અને 4-4, 5-5 આટલા મોટા મોટા કાન બનાવે તો કેવું લાગે? આંખોની જે સાઈઝ છે 5.5 ફૂટ ઇન્ડિયન હાઈટ પ્રમાણે વધારમાં વધારે 6.5 ફૂટ હાઈટ ઇન્ડિયાની કહેવાય મેક્સિમમ હાઈટ. દરેક કન્ટ્રીની હાઈટ એના વાતાવરણને ધ્યાનમાં રાખીને એની થતી હોય છે. ઇન્ડિયનની હાઈટની વાત કરીએ ને તો 6 ફૂટ, કદાચ વધીને 6.5 ફૂટ. આનાથી વધારે કોઈ ઇન્ડિયનની હાઈટ ના હોય. તો એની હાઈટ પ્રમાણે જે પણ ભગવાને મેઝરમેન્ટ બનાવ્યા ને કે નાકની સાઈઝ કઈ હોવી જોઈએ, આ ગળાની હાઈટ કેટલી હોવી જોઈએ, હાથની હાઈટ કેટલી હોવી જોઈએ, માથા કરતા ધડ કેટલું લાંબુ હોવું જોઈએ, ધડ કરતા નીચેનો ભાગ પગ કેટલો લાંબા હોવા જોઈએ, આ બધા મેઝરમેન્ટ જે નક્કી થયા છે ને એ ભગવાન વિશ્વકર્માની દેન છે. અને કોઈ પણ ભગવાનના હાથમાં સ્કેલ નથી. ફક્ત અને ફક્ત ભગવાન વિશ્વકર્માના હાથમાં જ ફૂટપટ્ટી સ્કેલ આપી. છે. તો આખા વિશ્વમાં જેટલા પણ પશુ પક્ષીઓની ઉત્પત્તિ થઈ પૃથ્વી પર એ બધાના ફિઝિકલી મેઝરમેન્ટ એ ભગવાન વિશ્વકર્માની દેન છે. એ સાથે સાથે આવાસની વાત કરીએ, ઘર બનાવવાનું, ફ્લેટ બનાવવાનું કે આ તે જે પણ આપણે ગણીએ છીએ તેની વાત કરીએ તો એની હાઈટના પણ હાઈટ વિડ્થના મેઝરમેન્ટ હોય. દરવાજો 6-6.5 ફૂટથી વધારાની હાઈટનો ના હોય. 9-9, 10-10 ફૂટનો ઘરનો દરવાજો ના હોય. પછી તમારે ફેક્ટરી બનાવવાની હોય અને મોટી ને મોટી ટ્રકો અંદર નાખવાની હોય ને તો પણ એના એક મેઝરમેન્ટ છે. તો એ મેઝરમેન્ટ પ્રમાણે જ તમારે એના બાંધકામ થાય. બારીના દરવાજાના માપ નક્કી કરેલા હોય કે આટલી હાઈટ હોય ને આટલી વિડ્થ હોય ને આટલી જ બારી ખુલે તો જ એ સારું લાગે. બાકી સારું લાગવા કરતા પણ નુકસાન થાય ક્યારેક. પવન વધારે આવે, વરસાદ વધારે આવે, આ બધાને ધ્યાનમાં રાખીને એક મેઝરમેન્ટ ભગવાન વિશ્વકર્માએ નક્કી કરેલા છે. તો એ જ પ્રમાણે કોલેજોમાં અને સ્કૂલોમાં પણ, એન્જિનિયરિંગ સ્કૂલોમાં, એન્જિનિયરિંગ કોલેજોમાં મેઝરમેન્ટ પણ શીખવાડવામાં આવે છે કે 3 ફૂટનો પહોળો દરવાજો હોય તો 6 ફૂટ હાઈટ કરવી પડે દરવાજાની. 4 હોય તો 8 કરવી પડે, 5 હોય તો 9 કરવી પડે. આ નક્કી છે. તમે ફેક્ટરીનું મોટા વર્કશોપનું કામ કરવું હોય અને આખી ટ્રકો ને ટ્રકો અંદર લઈ જવાની હોય તો 3x6નો દરવાજો ના ચાલે. એ ઘરમાં ચાલે, ના ચાલે. ફ્લેટમાં ચાલે, ઘરમાં ચાલે. એટલે તમારે કયું બાંધકામ કરવું છે ને એના આધારે દરેકના મેઝરમેન્ટ ભગવાન વિશ્વકર્માએ નક્કી કરેલા હોય છે. અને મેઝરમેન્ટના આધારે જ જો તમારું બાંધકામ થાય ને તો જ એ વસ્તુ વધારે સુટેબલ થાય. બાકી તો કદરૂપ લાગે, જોવાથી પણ ન ગમે. ભગવાન નગર વિશ્વકર્માના હાથમાં પીંછી છે. પીંછી છે એનો મતલબ શું છે કે પેન્ટિંગ, કલર પેન્ટિંગ એ ભગવાન વિશ્વકર્માની દેન છે. કઈ જગ્યાએ કયો કલર કયા શેપમાં કરવાથી વધારે સુંદરતા લાગશે અને એની એનર્જી કેવી રીતે વધારે સારામાં સારી મળશે ને એ પણ ભગવાન વિશ્વકર્માની દેન છે. આર્કિટેક્ટમાં શીખવાડવામાં આવે, કોમર્શિયલ આર્ટિસ્ટનો 5 વર્ષનો કોર્સ હોય ને એમાં ભણાવવામાં આવે કે તમારે 3D ફિલ્મ બનાવી હોય કે 3D પિક્ચર બનાવવું હોય તો કેટલા મેઝરમેન્ટમાં કેવી રીતે શું કરાય, આવું હવે ભણાવવામાં આવે છે. એ વસ્તુ ભગવાન વિશ્વકર્માના વંશજોમાં DNA-માં હોય. એટલે હવે બધા જ વ્યક્તિઓ બધું જ ભણી શકે અને બધું જ કાર્ય કરી શકે છે. કરી શકે. એટલે એના હિસાબે હવે આ જગતમાં ભણીને કાર્ય કરવું ઈઝી થઈ ગયું છે. પહેલા એજ્યુકેશન લેવલ આટલું ઊંચું નહોતું. માટે તમારા DNA-માં કે તમારા ગર્ભમાંથી જે તમે લઈને આવ્યા હોય ને તે ઉપર જ તમે કામ કરી શકતા હતા. હવે આવું નથી રહ્યું. હવે બધા જ જ્ઞાતિના વ્યક્તિઓ, દરેક વ્યક્તિ દરેક કાર્ય કરી શકે છે. કારણ
કે એને ટ્રેનિંગ આપવામાં આવે છે કોલેજોમાં, સ્કૂલમાં, જે તે જગ્યાએ. અને હવે તો સોશિયલ મીડિયાનો જમાનો થઈ ગયો, એનાથી બી વિશેષ આગળ વધી ગયા. તો એના કરતાં વધારે તમને હંમેશા કંઈક નું કંઈક વિશેષ મળતું રહે. ગૂગલ હમ ગુરુ અત્યારે બધાના ગુરુ છે, બહુ બધું શીખાવે છે. એમાં સાચું ખોટું શું એ નક્કી કરવાનું, પણ શીખાવે તો ખરા. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે વાસ્તુશાસ્ત્રને સમજવું પડે. તો સૌથી પહેલા વિશ્વકર્માનો તમને મંત્ર ન આવડતો હોય તો કઈ નહીં, બાકી એનો એક આખો મંત્ર છે, હું તમને લખીને મોકલીશ. એને તમારે દિવસમાં એકાદ વખત યાદ કરીને ભગવાન વિશ્વકર્માને વંદન કરીને પછી કામની શરૂઆત કરવી જોઈએ. એ સિવાય તમારે જ્યારે વાસ્તુશાસ્ત્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી, વાસ્તુ પુરુષની ઉત્પત્તિ, વાસ્તુશાસ્ત્રના જે ટેકનિકલી સબ્જેક્ટ છે ને, એ ભગવાન વિશ્વકર્માની દેન છે. ને વાસ્તુ પુરુષ એક વ્યક્તિ છે, એની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી એની એક આખી કથા છે. એક સમય એવો હતો કે જ્યારે દેવો અને દાનવોનું યુદ્ધ થયું. દાનવો પક્ષમાંથી મજબૂત એક દાનવ હતો, એ હંમેશા કામ કરતા હતા એના લીડર તરીકે. અને દેવો પક્ષમાંથી પણ બધા એની જોડે કામ કરતા હતા. બંનેની વચ્ચેનું યુદ્ધ થયું હતું. ત્યારે બે પક્ષે બહુ મજબૂત હતા. દેવો પણ બહુ મજબૂત હતા અને દાનવો પણ બહુ જ મજબૂત હતા. કોઈ એકબીજાથી ગાંજ્યા જાય એવા નહોતા. નતા. પછી થયું શું, બંને પક્ષે થાકી ગયા કે હવે શું. ત્યારે દેવ પક્ષમાંથી દેવોએ ભગવાન મહાદેવને કીધું કે ભાઈ આ કામ હવે અમારું નથી. અને દાનવો પક્ષમાંથી પણ એમને એક લીડર ચૂનવામાં આવ્યા. દાનવને દૈત્ય કહેવાય. દૈત્ય પક્ષમાંથી એક લીડરને મોકલવામાં આવ્યા અને દેવાધિદેવ મહાદેવને દેવલોકમાંથી એમને દેવ પક્ષમાંથી મોકલવામાં આવ્યા. અને એનું રણભૂમિમાં યુદ્ધ થયું. તો દાનવોમાંથી અંધકાસુર નામનો એક રાક્ષસ જે બહુ મજબૂત હતો એને મોકલવામાં આવ્યો. અને દેવોના દેવ મહાદેવને દેવ પક્ષમાંથી મોકલવામાં આવ્યા. તો અંધકાસુર નામના રાક્ષસનું અને મહાદેવનું યુદ્ધ ચાલતું હતું. એ સમય દરમિયાન બંનેના પરસેવામાંથી એક ટીપું જોઈન્ટ થઈને પૃથ્વી પર પડ્યું. અને પૃથ્વી પર પડેલા ટીપામાંથી એક પુરુષ ઉત્પન્ન થયો. એ પુરુષ ઉત્પન્ન થયો એટલો બળવાન હતો કે એનામાં દેવોના ગુણ પણ હતા અને દાનવોના ગુણ પણ હતા. એટલે વધારે મજબૂત થઈ ગયો આ માણસ. અને એકદમ ઉત્પન્ન થઈને દેવોના પક્ષે પણ મારામારી કરી અને દાનવોના પક્ષે પણ એને મારામારી કરી. કોઈ એને હરાઈ શકતું નહોતું. નતા. એટલે બધાને આશ્ચર્ય થયું કે આ રણભૂમિ પર ખાલી અંધકાસુર નામનો રાક્ષસ અને દેવાધિદેવ મહાદેવ બે જ જણા યુદ્ધ કરતા હતા, તો આ ત્રીજો વ્યક્તિ કેવી રીતે ઉત્પન્ન થયો. અને એ પછી એને બંને દેવો અને દાનવોનું તો યુદ્ધ પડતું રહ્યું, પણ પેલા ઉત્પન્ન થયેલા તોફાને ચડેલા
માણસને બધાએ ભેગા થઈને પકડીને એને જમીન ઉપર ઊંધો દબાઈ દીધો અને એની ઉપર બધા દેવતાઓએ વાસ કર્યો. એ વાસ કર્યા પછી ભગવાન વિશ્વકર્માને કીધું દેવોએ કે આ શું છે, અમને કાંઈ સમજાતું નથી. નથી. ત્યારે ભગવાન વિશ્વકર્માએ કહ્યું કે આ અંધકાસુર નામના રાક્ષસ અને મહાદેવના પરસેવાનું ટીપું ભેગું થઈને જે પૃથ્વી પર પડ્યું ને એનાથી આ એક પુરુષ ઉત્પન્ન થયો છે અને કોઈનાથી કંટ્રોલમાં આવે એવો છે નહીં. નથી. માટે તમે ભગવાન વિશ્વકર્માને દેવોએ આજીજી કરી કે હવે તમે આ પૃથ્વી પર આવો અને આને હવે શું કરવું એને તમે અમને કંટ્રોલ કરાવો. ત્યારે ભગવાન વિશ્વકર્મા રણભૂમિ પર આવ્યા અને એમને જે પુરુષ હતો એને બરાબર જકડીને પકડી લીધો અને પછી એને શાંત પાડ્યો. પછી એને કીધું કે આજથી તું મારા પુત્ર તરીકે ઓળખાઈશ. ભગવાન વિશ્વકર્માએ એને કીધું કે આજથી તું મારા પુત્ર તરીકે ઓળખાઈશ અને આજથી હું તને નામ આપું છું વાસ્તુ. માટે વાસ્તુ પુરુષ નામ પડ્યું એનું. શાસ્ત્રની રચના ભગવાન વિશ્વકર્માએ કરી હતી અને વાસ્તુ પુરુષ જે ઉત્પન્ન થયો ને એનું નામ ભગવાન વિશ્વકર્માએ વાસ્તુ આપ્યું. અને જ્યારે વાસ્તુની થઈ ત્યારે એમ થયું કે હવે હું દેવલોકામાં પણ છું ને દૈત્યના પણ ગુણો મારામાં છે, તો મારે આ પૃથ્વી પર કરવાનું શું? એને પૂછ્યું કે હવે હું ઉત્પન્ન થયો છું તો મારે કાર્ય શું કરવાનું? ત્યારે ભગવાન વિશ્વકર્માએ કીધું કે તું થોડી ધીરજ રાખ, હું તને બધું સમજાવીશ. કથા બહુ લાંબી છે, આપણે આખી કથા કરીશું નહીં, પણ પછી વાત આવે કે પૂજનની. તો કે મારામાં દેવોના ગુણ પણ છે. દરેક દેવને જ્યાં જ્યાં યજ્ઞાદિ કાર્ય થાય છે, જ્યાં જ્યાં પૂજા પાઠના કાર્ય થાય છે, ત્યારે ત્યારે હંમેશા જે તે દેવની પૂજા થતી હોય છે. તો મારું પૂજાનું સ્થાન ક્યાં તે મને કહો. ત્યારે ભગવાન વિશ્વકર્માએ એને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તારામાં દૈત્યોના ગુણ પણ છે, માટે તું દેવલોકમાં યોનિમાં તો પૂજાઈશ નહીં, કારણ કે બેને સ્થાન સાથે ના મળે. નવચંડી ચાલતી હોય કે કોઈ પણ બીજી પૂજા ચાલતી હોય તો બધા દેવોની સાથે દૈત્યોને સ્થાન ન મળે. તારામાં બંને ગુણો છે, પણ તારી એક જગ્યાએ કાયમ પૂજા કરવામાં આવશે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ નવા આવાસની રચના કરશે ત્યારે સૌથી પહેલા વાસ્તુ પુરુષની પૂજા કરવામાં આવશે. આ એક સ્થાન અને એક જગ્યા એને ભગવાન વિશ્વકર્માએ આશીર્વાદ આપી દીધા અને કહી દીધું કે આજથી કોઈ પણ વ્યક્તિ જ્યારે નવા ઘરમાં, નવા દુકાનમાં, નવા ફ્લેટમાં, ક્યાંય પણ નવા ઘરમાં રહેવા જશે તો સૌથી પહેલા તારી પૂજા કરવી પડશે. અને જે વ્યક્તિ વાસ્તુ પૂજા કરીને ઘરમાં પ્રવેશ કરશે ને તેને વાસ્તુ પુરુષના આશીર્વાદ જ્યાં સુધી એ ઘરમાં રહેશે ને ત્યાં સુધી એને મળતા રહેશે. આ રીતે ભગવાન વિશ્વકર્માએ એને એક પૂજાનું એક સ્થાન આપી દીધું કે આ જગ્યાએ તારી પૂજા કરવામાં આવશે. માટે વાસ્તુશાસ્ત્રની વાસ્તુની પૂજા નવા ઘરમાં કરવામાં આવે છે. જ્યારે જ્યારે કોઈ પણ નવું ઘર વ્યક્તિ લે કે નવી દુકાન બનાવે કે નવું ફેક્ટરી બનાવે કે વોટ એવર કોઈ પણ પ્રિમાઇસીસ નવી બનાવે, એમાં કામ શરૂ કરતા પહેલા કે કાયમ પરમેનન્ટ રહેવા જતા પહેલા વાસ્તુ પૂજા કરાવી ખૂબ જરૂરી છે. આ આખી એની આજની કથા મેં તમને કહીને સંભળાવી કે ભગવાન વિશ્વકર્મા એ વાસ્તુશાસ્ત્રના રચયિતા છે અને વાસ્તુ પુરુષ એ પૂજામાં વપરાતું છે. માટે બંને અલગ અલગ બાબત છે. ઘણા લોકોને નથી ખબર પડતી. વાસ્તુ કરાયું, વાસ્તુ કરાયું. વાસ્તુ કરાયું એટલે શું કરાયું? વાસ્તુ કન્સલ્ટિંગ કરાયું કે વાસ્તુ પૂજા કરાવી? આ બે બાબત અલગ છે. તો વાસ્તુ કન્સલ્ટિંગ એટલે દિશા દશાનું શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્ર કહેવાય.
અને વાસ્તુ પૂજા એટલે જે નવા ઘરમાં કે નવા દુકાનમાં તમે કામની શરૂઆત કરતા પહેલા, આવાસની શરૂઆત કરતા પહેલા જે ભગવાનની પૂજા કરો છો ને એ વાસ્તુ પૂજા કહેવામાં આવે છે. તો માટે આ રીતે આખો વાસ્તુ પૂજાનો એનો ક્રમ બતાવેલો છે, કર્મકાંડમાં બતાવેલો છે. એના નિયમો અલગ અલગ છે. ગૃહ પ્રવેશ ક્યારે કરવો, કુંભ સ્થાપન ક્યારે કરવું, વાસ્તુ પૂજા ક્યારે કરવી, આ જ્યોતિષ આપણે સંહિતા અરે જન્મભૂમિ પંચાંગમાં અને કોઈ પણ પંચાંગમાં જે તે વિક્રમ સંવતના વાસ્તુના કળશના મુહૂર્તો આની અંદર આપેલા હોય છે. તો આ પ્રમાણે તમારી પાસે પંચાંગ નથી ને? ના, નથી. તો જન્મભૂમિ પંચાંગ લઈ લેજો નવા વર્ષનું, કે જૂનું મળે તો જૂનું શીખવા માટે ચાલશે. તો એ તમે એક લઈ લેશો ને તો પછી હું તમને ઓનલાઈન બતાવીશ, અથવા તમે ક્યારેક ફિઝિકલી અહીંયા ક્લાસ લેવા આવશો ને ત્યારે પણ હું તમને બતાવી દઈશ. તો તમને ખબર પડશે કે નવા ઘરમાં વાસ્તુ પૂજન કરવું હોય તો કયા કયા દિવસોમાં કરાય. એ શાસ્ત્રના નિયમો પંચાંગમાં રેડી રેકનરમાં આપેલું હોય છે, પણ એના નિયમો શું હોય છે ને એ પણ ભણવામાં તો આવશે જ, કે કયા મહિનામાં ગૃહ પ્રવેશ કરવાથી કેવું ફળ મળે. આ બધી બાબતો જ્યોતિષ શાસ્ત્રના નિયમ પ્રમાણે, વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે હું તમને ભણાવવાની છું. એટલે એ તો ભણવાનું જ છે. આપણો ક્લાસ 45 મિનિટે પૂરો થશે અને હવે આપણી પાસે ખાલી 1-2 મિનિટ જ બાકી છે. બરાબર? એટલે એ રીતે તમારે જોતા હંમેશા આ વસ્તુને ધ્યાનમાં રાખવાની કે આપણને મન થયું ત્યારે આપણે ગૃહ પ્રવેશ કર્યો, આપણી બુદ્ધિ પ્રમાણે આપણે ગૃહ પ્રવેશ કર્યો, એવું બધું ના હોય. જ્યારે શાસ્ત્ર શીખો છો ને તો શાસ્ત્રના નીતિ નિયમોને એપ્લાય કરવા પડે. પડે. નથી શીખ્યા અને નથી આવડતું